हेलो फ्रेंड, जय श्री कृष्ण, सीताराम। आ बधा पीसीस है ये हांडवाना पीसीस है અને એકદમ મસ્ત લાગે છે। ચાલો મોઢામાં જલ્દી ચાખી જ લઈએ। હા, પણ એવો બન્યો પણ છે, તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। તો એના માટે એક બાઉલ લેવાનું છે અને એમાં એક વાટકા જેટલો રવો લીધેલો છે અને આ રવાનો હાંડવો આપણે બનાવીએ છીએ, વેજીટેબલ રવાનો હાંડવો। હવે એને આપણે છાશથી પલાળી દેવાનો છે ને એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી દેવાનું છે। 10 મિનિટ સુધી રહેવા દેવાનો છે એટલે આપણો જે રવો છે એકદમ પલળી જાય, એટલે કે ફૂલી જાય। ત્યાર પછી તમને મનગમતા જે વેજીટેબલ છે એ તમે એમાં એડ કરી શકો છો। તો મેં આમાં બટેકાનું છીણ, ગાજરનું છીણ, ડુંગળી છે અને ટમેટાં એ બધું એડ કર્યું છે। તમે આમાં કોબી, વટાણા, કેપ્સિકમ જે તમને શાકભાજી ભાવતા હોય તમે એડ કરી શકો છો। ચાલો બધા 1 બાય 1 નાખી દીધા છે। હવે એને આપણે મિક્સ પણ સારી રીતે કરી લીધા છે। તો હવે આપણે એમાં નાખી દઈશું આપણે જે પ્રિય એવા સિંગદાણા છે અને તલ, વ્હાઈટ તલ પણ સરસ લાગે છે આની અંદર। જો તમને વેજીટેબલ હાંડવો બનાવો છો ત્યારે અને રવો જે છે એ આમાં મોટો અને ઝીણો 2 રવા આવે છે, તમે કોઈ પણ રવો લઈ શકો છો। અને સ્વાદ અનુસાર મીઠું પણ આપણે એમાં એડ કરી દીધું છે। અને હવે છેલ્લે તો કોથમરી વગર તો અધૂરું છે આપણું, એટલે કોથમરી પણ એમાં સ્પ્રિંકલ કરી દીધી છે। હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। જ્યારે તમે કોઈ પણ હાંડવો બનાવો છો, ચાહે રવાનો અથવા તો આપણે જે ઢોકળાનો બનાવીએ છીએ હાંડવો તો એમાં એ બેટર છે ને એ જ મહત્ત્વનું છે। હવે આની અંદર આપણે નાખશું ઈનો અથવા તો સોડા। જો ખાવાના સોડા હોય તો થોડીક 2 ચપટી જેટલો જ નાખવાનો છે અને ઈનો હોય આપણી પાસે તો ઈનો જે છે એ અડધી ચમચી જેટલો ઈનો આમાં એડ કરવાનો છે અને થોડુંક પાણી નાખવાનું છે અને એકદમ મિક્સ કરી લેવાનું છે, જેથી ઈનો એકદમ ભળી જાય। આમાં આપણી પાસે સોડા નાખ્યા હોય તો પણ એકદમ સરસ રીતે ભળી જાય। તો હવે જો એકદમ ફૂલી ગયું છે, કેમ કે આપણે જે સોડા નાખ્યા એટલે એને મિક્સ કર્યું બેટરને, એટલે બેટર એકદમ ફૂલી ગયું છે। હવે આપણું આ બેટર જે છે એ હાંડવા માટે રેડી થઈ ગયું છે। તો હવે આપણે કઢાઈ લઈશું અને ધીમી ફ્લેમ ઉપર પહેલાં રાખશું એને અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। ત્યાર પછી આપણા જે વઘાર માટેના મસાલા જે છે રાઈ, જીરું, તલ અને મીઠો લીમડો એ બધું મેં લઈ લીધું છે અને એને આપણે નાખી દઈશું તેલમાં। એ સતળાઈ જે થોડા કમ થાય એટલે એમાં આપણા જે બેટર જે છે એ એમાં નાખી દઈશું। આ જે મેં બેટર કર્યું છે એમાંથી 3 હાંડવા બનશે। હવે એને વ્યવસ્થિત રીતે સ્પ્રિંકલ કરવાનું છે, કેમ કે એક બાજુ જ વધારે જામી જાય એવી રીતે નહીં, થોડુંક સ્પ્રેડ કરી દેવાનું એટલે બધી બાજુ વ્યવસ્થિત થઈ જશે। હવે એને થોડીક ધીમા ફ્લેમે એના ઉપર છીબું ઢાંકી દેવાનું છે અને 10 મિનિટ સુધી એમનેમ રહેવા દેવાનું છે। જો એમનેમ રહેશે એટલે નીચેથી એકદમ ક્રિસ્પી બની જશે આપણો હાંડવો। અને જો હજી થોડું કાચું છે એટલે પાછું એને ઢાંકી દઈશું, કેમ કે ઉપર જે છે એ આખું વ્યવસ્થિત થયું નથી। જોઈએ ને ત્યાં જ ખબર પડી જશે કે હાંડવો થયો કે નહીં। જો હવે થઈ ગયો છે તો હવે આપણે એને ઉઠલાવવાની ટ્રાય કરીશું કે નીચે ચપકી ના જાય અને આરામથી ઉઠલી જશે। ધીમે ધીમે કરવાનું એટલે આરામથી ઉઠલી જશે હાંડવો। જો હવે આપણો હાંડવો ઉઠલી ગયો છે અને બીજી બાજુ મેં પલટી મારી, પણ હવે આ વાળમાં થોડુંક તેલ છે પાછું સ્પ્રિંકલ કરવું પડશે। તેલ તો થોડુંક પાછળ નાખું તો બીજી સાઈડ હાંડવો છે એ ક્રિસ્પી બનશે। તમે પાછું તલને એ પણ એડ કરી શકો છો, પણ થોડા તલ નહીં હોય એટલે એમાં ચોંટી જશે, એટલે કંઈ નાખવાની જરૂર નથી। પણ તેલ જે છે એ આપણે થોડુંક પાછું સ્પ્રિંકલ કરી દઈશું એટલે નીચે ક્રિસ્પી બની જશે। હવે એને પાછું થોડીક વાર માટે ઢાંકી દેવાનું છે। કોને કોને હાંડવો બહુ ભાવે છે મને કોમેન્ટ કરજો, અને કઈ ટાઈપનો હાંડવો બનાવો છો એ પણ મને કોમેન્ટ કરજો। જો હવે આપણે એને પાછું જોઈ લઈએ કે થઈ ગયો છે, તો હજી સેજવા રહેવા દઈએ તો એકદમ ક્રિસ્પી, કેમ કે એક બાજુ થયો છે ને એક બાજુ થોડો નથી થયો, તો રહેવા દઈએ પાછું। વેજીટેબલ હાંડવો છે, કઠોળનો હાંડવો છે, બધી જાતના હાંડવા બને છે। બસ ખાલી બેટરનું ધ્યાન રાખવાનું હોય છે કે બેટર આપણું કેવું છે। તો જો આપણો હાંડવો છે એકદમ મસ્ત બની ગયો છે અને જલ્દી એમ થાય કે ટેસ્ટ કરી કેવો બન્યો છે। જ્યારે કોઈ પણ વાનગી બનાવતા હોય છે ત્યારે જલ્દી એમ થાય કે બહુ સરસ બન્યું છે કે કેવું બન્યું છે, આપણે જલ્દી ટેસ્ટ કરીએ। આપણે બનાવ્યું છે તો આપણે ટેસ્ટ કરીએ પછી જ આપણે ખબર પડે કે કેવું બને છે। તો આ હાંડવો છે એકદમ ફૂલી ગયો છે, મસ્ત બન્યો છે, એકદમ સોફ્ટ છે। એ ફૂલાયેલા ઉપર ખબર પડે છે કે હાંડવો એકદમ સોફ્ટ બન્યો હશે। તો હવે હું એને કટ કરીશ અને જોઈએ કે હાંડવો જે દેખાય છે એવો જ છે ને મસ્ત રીતે, અને ટેસ્ટ પણ સરસ લાગે છે કે નહીં। તો જો આ હાંડવો બની ગયો છે, રવાનો વેજીટેબલ હાંડવો। તમે પણ આ ટ્રાય કરજો ઘરે
હવે આના પીસીસ આપણે મૂકવી કે બહુ ગરમ છે એટલે જલ્દી પીસીસ થાય નહીં, પણ છતાં હું તમને બતાવતી હતી એટલે જો કે હવે આ પીસ નોખા કરીને જો કે કેવો ફૂલી ગયો છે એકદમ મસ્ત. અને તમે ખાશો ને તો તમને પણ મજા આવશે. અને જો આપણા પીસીસ રેડી છે તમારા માટે ડીશમાં, અને આને હું તમારા માટે ડેકોરેટ કરું છું. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો, અને તમે પણ જરૂરથી બનાવજો. ત્યાં સુધી આવજો, બાય બાય, મળીશું નવી રેસીપી સાથે.